બંગાળની ખાડીમાં ફિંજલ વાવાઝોડું ખતરો બનીને ઊભું છે। દરિયાકાંઠા વિસ્તારમાં તેજ ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે। વરસાદ તબાહીનું તાંડવ મચાવી રહ્યો છે। દરિયા કિનારા પર બોટનો ખડકલો થઈ ગયો છે। શ્રીલંકાથી લઈને તમિલનાડુ સુધી હાહાકાર મચી ગયો છે। 11 દિવસથી આ તોફાની સિસ્ટમ નચાવી રહી છે। હવામાન વિભાગ અને નિષ્ણાંતો પણ ગોથે ચડ્યા છે। ગુરુવારની સાંજે તો હવામાન વિભાગે આ સિસ્ટમ વાવાઝોડું નહીં બને તેવી સંભાવના પણ વ્યક્ત કરી। જો કે શુક્રવારે સવારે જાહેર કરેલા વેધર બુલેટિનમાં હવામાન વિભાગે ફરી જાહેર કરવું પડ્યું કે આ સિસ્ટમ ફિંજલ વાવાઝોડું બની શકે છે। આ સિસ્ટમ દરિયામાં ખૂબ જ ધીમી ગતિથી આગળ વધી રહી છે। તેની ચાલ જેટલી ધીમી છે એટલી જ ખૂનખાર હોઈ શકે છે। છેક 18 નવેમ્બરથી સક્રિય થયેલી આ સિસ્ટમ છેલ્લા 11 દિવસથી દરિયાકાંઠા વિસ્તારોને ધમરોડી રહી છે। પવન કરતા આ સિસ્ટમના કારણે થનાર વરસાદ વિનાશ વેરી શકે છે, જેની સાક્ષી ડ્રોન દ્વારા લેવાયેલા આ દ્રશ્યો પૂરી રહ્યા છે। વાવાઝોડાની અસર હજુ તો શરૂ જ થઈ હતી, ત્યાં જ તમિલનાડુમાં જ્યાં નજર કરો ત્યાં પૂરનું તાંડવ છે। ખેતરોમાં ઊભો પાક ડૂબી રહ્યો છે। દરિયાકાંઠા વિસ્તારમાં 50 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા તમિલનાડુમાં 3 દિવસ સુધી વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે। તમિલનાડુ ઉપરાંત આંધ્રપ્રદેશ, પુડ્ડુચેરી, કેરળ તથા કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। અનેક જગ્યાએ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। માછીમારો પોતાની બોટને કિનારા પર લાંગરીને બેઠા છે। કેટલાય વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને સ્થાનિક તંત્રએ લોકોને કામ વગર બહાર ન નીકળવાની સૂચના આપી દીધી છે। કારણ કે જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ તે વધુ ખતરનાક બની રહ્યું છે। શનિવારે વાવાઝોડું તમિલનાડુ અને પુડુચેરીના તટીય વિસ્તારો સાથે ટકરાઈ શકે છે। પરિણામે આ વિસ્તારોમાં તેજ પવન અને તોફાની વરસાદ વરસી શકે છે। ચક્રવાતી વાવાઝોડાના કારણે તમિલનાડુના દરિયા કિનારા પર હલચલ વધી ગઈ છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આ દ્રશ્યો રામનાથપુરમના દરિયાકાંઠાના છે, જ્યાં છેલ્લા 4 દિવસથી દરિયો તાંડવ કરી રહ્યો છે। રામેશ્વરમ, પંપન, મંડપમ તથા ધનુષકોડી વિસ્તારમાં દરિયાનું રૌદ્ર રૂપ ડરાવી રહ્યું છે। 4-5 દિવસથી માછીમારો રોજીરોટી વિના બેસવા મજબૂર બન્યા છે। રામનાથપુરમમાં પવન સાથે આવેલા ભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। કેટલાક ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને નુકસાન થયું। તંત્ર દ્વારા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। તમિલનાડુના ચેન્નઈ, ચેંગલપેટ, કાંચીપુર, તિરુવલ્લુર, નાગાપટ્ટિનમમાં અવિરત વરસાદ ચાલુ છે। આ જિલ્લાઓમાં સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। તો બીજી તરફ ખરાબ વાતાવરણના કારણે હવાઈ સેવા ખોરવાઈ છે। ખરાબ હવામાનના કારણે ચેન્નઈ આવતી કેટલીક ફ્લાઇટ સમય કરતા મોડી પડી હતી। બીજી તરફ જે જિલ્લાઓમાં સૌથી વધુ અસર થવાની શક્યતા છે ત્યાં પહેલાથી જ તંત્રએ સુરક્ષા ટીમને તૈનાત કરી દીધી છે। રિલીફ કેમ્પ અને મેડિકલ ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે। જ્યારે દરિયામાંથી આવી રહેલી આફત મુદ્દે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પણ સતત જિલ્લા તંત્ર સાથે સંપર્કમાં છે। કોઈ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે આશ્રય સ્થાનો, વીજ પુરવઠો, દવાઓ અને ઇમરજન્સી સેવાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે।